શું તાકાતને હંમેશા તાકાતથી જ હરાવી શકાય કે પછી બુદ્ધિ પણ કામ આવી શકે? ચાલો આજે એક એવી જ વાર્તા સાંભળીએ જે આપણને અહંકાર અને સમજદારી વચ્ચેનો ફરક બતાવશે. તો વાર્તા કંઈક એવી છે. એક હતો શક્તિશાળી શાસક, જેને એમ જ હતું કે એને કોઈ હરાવી જ ન શકે. પણ પછી એને એક પડકાર મળ્યો, અને એ પડકાર તાકાતનો નહોતો પણ બુદ્ધિનો હતો. આ વાર્તા છે ને આપણને શીખવશે કે સાચી તાકાત ખરેખર છે શું. જરા વિચારો, એકદમ સુંદર લીલુંછમ જંગલ અને એની વચ્ચોવચ્ચ એક મોટું મસ્ત તળાવ. જોવામાં તો બહુ જ શાંત લાગે, પણ આ શાંતિની પાછળ એક જુલ્મી રાજાનો ખૌફ છુપાયેલો હતો. અને આ શાસક કોણ હતો ખબર છે? એક ઘમંડી મગર. એને શબ્દો જ સાંભળો. એને તો એમ જ હતું કે આખું તળાવ અને ત્યાં આવતા બધા જ જીવ એની પોતાની મિલકત છે. એનો અહંકાર તો બસ પૂછો જ નહીં. હવે આ મગરના ઘમંડનું પરિણામ એ તો આખા જંગલે ભોગવવું પડ્યું. બધે ડરનો માહોલ. બિચારા પ્રાણીઓ તરસ્યા મરતા, પણ કોઈની હિંમત જ નહોતી થતી કે તળાવ પાસે જઈને એક ઘૂંટડો પાણી પણ પી લે. પણ પછી વાર્તામાં એક ટ્વિસ્ટ આવ્યો. એક એવું પાત્ર આવ્યું જે આ બધું બદલવાવાળું હતું. કોણ હતું એ? એક નાનકડું પણ બહુ જ હોશિયાર, એકદમ સમજદાર સસલું. સસલાએ નક્કી કરી લીધું કે બસ હવે આ મગરને પાઠ ભણાવવો જ પડશે. એને ખબર હતી કે તાકાતથી તો આ મગરને નહીં હરાવી શકાય, એટલે એણે બુદ્ધિ વાપરવાનું વિચાર્યું. અને બસ અહીંથી જ અસલી ખેલ શરૂ થયો. અહીં જ સસલાની હોશિયારી દેખાય છે. એણે મગરને લડવા માટે ન કહ્યું, પણ એક એવો સવાલ પૂછ્યો જે સીધો એના ઘમંડ પર વાગે. આ કોઈ સીધો સાદો સવાલ નહોતો, આ તો એકદમ ચતુરાઈથી ગોઠવેલી જાળ હતી. અને થયું પણ એવું જ. મગર તો પોતાના અહંકારમાં એટલો અંધ હતો કે પડકાર સાંભળતા જ માની ગયો. એણે એક સેકન્ડ માટે પણ વિચાર ન કર્યો કે આ કોઈ ચાલ પણ હોઈ શકે છે. હવે સસલું પોતાની યોજનાને આગળ વધારે છે. એ મગરને કહે છે કે તારો સૌથી મોટો દુશ્મન તો પાણીની અંદર જ છે. બહુ હોશિયારીથી મગરનું ધ્યાન એના જ પ્રતિબિંબ તરફ દોરે છે. અને આ જ તો સૌથી મહત્વની વાત છે. મગર પોતાના ઘમંડમાં એટલો ડૂબેલો હતો કે એણે પાણીમાં પોતાને જોયો જ નહીં. એને તો બસ એક બીજો મગર દેખાયો, એક દુશ્મન. બસ પછી શું હતું? આ છે મારો દુશ્મન એમ કહીને એ તો ગુસ્સામાં ને ગુસ્સામાં પાણીમાં કૂદી પડ્યો. પણ જેવો એણે હુમલો કર્યો, પાણીમાં તો ખાલી છપછપિયાસ થયા. અને હાથમાં તો કશું જ ન આવ્યું. કેમ આવે? એ તો પાણી એને પોતાના જ પડછાયા સાથે લડી રહ્યો હતો. થોડી વારમાં જ મગર લડીને એકદમ થાકી ગયો અને હારી ગયો. હકીકતમાં એ પોતાના જ ઘમંડ સામે હાર્યો હતો. અને પછી વાર્તામાં એક ક્ષણ આવી જેણે બધું બદલી નાખ્યું. મગરને ભાન થયું. એને સમજાયું કે જેની સાથે એ લડી રહ્યો હતો એ તો એ પોતે જ હતો. એનો સૌથી મોટો દુશ્મન તો એની અંદર જ હતો, એનો અહંકાર. બસ આ એક નાનકડી સમજણે બધું બદલી નાખ્યું. મગરે પોતાની ભૂલ માની, બધા પ્રાણીઓની માફી માંગી અને તળાવ બધા માટે ખોલી નાખ્યું. આને કહેવાય સાચી જીત. હવે સાંભળીએ સસલાએ એને જે છેલ્લો અને સૌથી મોટો બોધપાઠ આપ્યો એ. મગરભાઈ, અહંકાર છે ને એ આપણને આપણો જ દુશ્મન બનાવી દે છે. જ્યારે ઘમંડ આપણા પર હાવી થઈ જાય ત્યારે બહાર કોઈ દુશ્મન શોધવાની જરૂર જ નથી પડતી. આપણો સૌથી મોટો શત્રુ તો આપણી અંદર જ હોય છે. એટલે યાદ રાખજો, અહંકાર હંમેશા હાર જ અપાવે, કારણ કે આપણને સાચું શું છે એ જોવા જ નથી દેતો. જ્યારે નમ્રતા આપણને શીખવાનો અને આગળ વધવાનો મોકો આપે છે, અને એમાં જ ખરી જીત છે. તો આ હતો આ સુંદર વાર્તાનો સાર. તો આ વાર્તા આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે, ખરું ને? આપણા જીવનમાં એવું ક્યારે બને છે જ્યારે આપણો પોતાનો જ અહંકાર, આપણો પોતાનો જ પડછાયો આપણો દુશ્મન બની જાય છે? ક્યારે આપણે આપણી જ વાસ્તવિકતા નથી જોઈ શકતા? જરા વિચારજો.